દેખાય છે એ કેમેરો ક્યાં ગયો? પણ હવે બાપને ધમકાવ્યો, દીકરાને હું કામ ધમકાવો? દાડિયાને અને કોર્ટમાં દોડે છે. તો આવા નાટકબાજ અમારે નથી જોવા, અમે નાટકબાજ જોવા વાળા નથી, અમને બધી ખબર પડે. દાડિયાને નહીં, મેન માલિકને લાવો. હા, જયરાજને હાજર કરો. આપણે એક જ વાત રાખી, જયરાજને હાજર કરો. બાકી અમારા અને એ તો ઓલા ફાર્મ હાઉસ ના વિડીયોમાં ચોખ્ખું બતાવે છે. બતાવે જ છે. હા. કે ભાઈ મારા પેલા ઈ જ કપડા પહેરેલા છે એને, બરોબર, ઈ કપડામાં મારે છે, તો એનો મતલબ શું છે? આખું ગુજરાત જોવે છે, સોશિયલ મીડિયામાં આખું ગુજરાત જોવે છે કે આરોપી છે, તો એને શું કામ સરકાર સાવરે? હોસ્પિટલ સેવા આપવા માટે છે. આપણે ઘેરાવો કરવો હોય તો હજી સોમવાર સુધી રાહ જોવો. હોસ્પિટલમાં નહીં, આપણે ઘેરાવો કરવો હોય તો બગદાણા જે સ્થળ પર બનાવ બન્યો છે ને અને ટ્રસ્ટીઓ કેમ હજી કોઈ આવતા નથી? ગુજરાતનું એલાન ન્યા કરવાનું છે અને ગુજરાત ભરના કોળીઓ આવશે, ટ્રસ્ટીઓ દરેક કોઈ સમાજના પણ આવતા નથી. આગેવાનો આવશે. સોમવારે આપણા ભાઈ એની રાહ જોઈ. અને બધા ધારાસભ્યોને આપણે એક છે. આપણે હીરાભાઈને ઈ જ કહેવી છે કે ભાઈ તમે આટલું કર્યું, આટલાને તમે સસ્પેન્ડ કરાય તો આપણે એક મેન કમિશનરને ભાઈ તરીકે તમે હાજર કરાવો. અમારા નાના જોતા જ બેન આપણે રાહ જોવી પડે ને, કારણ કે એને વચન આપ્યું કે સોમવારે અમે બધા રાહ જોવાની વાત છે. સાંસદ સભ્યો રાહ મુખ્યમંત્રીને જોવાની, હાલો પીડિત તો ડેપ્યુટી દવાખાનામાં જ છે, છતાં એના દીકરાઓને કેમ બોલાવે છે? ઈ આ દબંગાઈ કરે છે, એના દીકરાઓને એને કેમ બોલાવે છે? નેતાઓનો પાવર થી આ કરે છે. પણ આપણે જોવા જઈએ ને બાકી આપણા કોઈ એવા પસાદ સમાજના હોય કે કોઈ એવા સામાન્ય માણસ હોય તો આવું ક્યારે થાય છે ખરું? આપણે સાંભળ્યું ક્યારે ભાઈ? કોઈ સાંભળ્યું? મને કયો એક દાખલો હોય તો બતાવો. એમાં શું છે, રીવાબા લેડીઝ છે એટલે જેન્ટ્સ કોઈ ન જઈએ કે અમે આવ્યા છીએ એટલે અમે રીવાબાને મળવા જો જાવ. લીગલી અધિકારી છે, લેડીઝ હોય યા જેન્ટ્સ, મળવું તો પડે, અધિકારી છે. પણ એ આ લોકો એમ કે જો આને આવી રીતે દબાવતા હોય તો જેન્ટ્સ જાય તો એને શું કરવું? એને કઈ વાર લાગે થોડી? ના કઈ ના, એવી રીતે ભાવ ન કરી શકે ને, કારણ કે એના જે તે ઓફિસની અંદર સીસીટીવી કેમેરા હોય. ડિટેલ તો કઈ એના ઓલામાં તો કોઈ ડિટેલ મળતી જ નથી. ડીવાયએસપી મહુવાને આપણે મુલાકાત તમે મુલાકાત કરી આવો. સૌથી પહેલી વાત તો એ કે આખા ગુજરાત જોવે છે કે ભાઈ પેલા મારવાનો વિડીયો પ્લાન થયો એ ફાર્મ હાઉસનો જયરાજ છે, એ જે મારનાર વ્યક્તિ એની સાથે અને ઈ વખતનો કોલ રેકોર્ડિંગ કેમ નથી થઈ અને આ બધું રેકોર્ડિંગ ખૂબ ચાલુ બધા નીકળે, કેમ ન નીકળે? આપણા બધાને એક જ લક્ષ્ય સાચું થાય તો બધું નીકળશે. આ મુખ્ય આરોપી છે, બધું નીકળશે. જયરાજ છે એ મુખ્ય આરોપી છે. એ જોઈએ અમારા નાના નથી જોતા, એ તો બધાને છોડી દેવાના નથી જોતા. મગરમચ્છો એ છોડીને એને ન માછલા છોડાય ને, નથી એ પેલા તે main આરોપી છે આવે ને, ને, પેલા main એને આવે પણ ને, છોડવા પછી દો. તો પકડશે પણ મુખ્ય સૂત્રધાર આ છે જયરાજ. મેન મરાયો કોને? તો કાવતરાખોર કાવતરું ઘડીને જે નામર્દાનગીનું કામ કર્યું કોળી છે, સમાજ માર ખાવા જ ખરેખર જો પેદા મરદ હોઈએ તો એકવાર પોકારીને કહેવું જોઈએ કે હાલો બાજી લઈ. કોળી સમાજ માર ખાવા જ બાજુ પેદા હોય છે. આઈડીના તો બાજી કોકાઈને મારી દે, લેવું, કોકાઈને કરો મારી દે. નક્કી તારીખ એટલે ખ્યાલ પડે. પણ આવું નામર્દાનગી કાવતરું ન ઘડીને એક નિર્દોષ માણસને સેવાભાવી આ તો ઠીક જે છે કે એને બાપાના જાનને ટ્રસ્ટમાં જોખમ સેવા નથી, કરે પેટનો એવા માર માર્યો વ્યક્તિને તો માણસ પતી જાય. મારાય બોલતાથી ન મરે. આપણે બીજું કાંઈ નહીં, મેન આરોપી આપણે છે. મેં આ દાડિયા કર્યા છે ઈ કોઈ નહીં. એને હું જયરાજને હાજર કરું. સો વાતની એક જ વાત, જયરાજ. એને ખાલી એમ કીધું કે આની ભૂલ છે, એમાંથી જ આ બધું થયું, બાકી કઈ નથી. એને ક્યાં વેરઝેર હતું? એ તો એક સેવાભાવી માણસ છે અને ટ્રસ્ટમાં વર્ષોથી એ સેવા બજાવે છે. પોતે ટ્રસ્ટીઓ કહે છે, પણ આ ટ્રસ્ટીઓ આપણને કોઈ ગણતા નથી. એને હું કીધું કે આ ટ્રસ્ટને કઈ લેવા દેવા નથી. એટલે આપણો સમાજ આ વાહિંદા કરવા ઉભો થયો. આ ઝાડા મારવા જવા રહે છે, આપણી બેન દીકરીઓને ઝાડા મરાવે, હા, યુવાનોને પીરસાવે એ તો આપણે અને સેવા ટ્રસ્ટીઓ કરવા જ્યારે એમ કહે કે અમારે તમારે કાંઈ લેવા દેવા નથી, ત્યારે ધિક્કાર છે તમારા ટ્રસ્ટને, તમારા સેવા મંડળોને. ક્યાં ગયા સેવા મંડળો બધા? સેવાય આપણે કરે ને ધોકાય આપણે ખાવાના પેદા કર્યા છે. જે માણસે આપણે એક પરસેવો જ પાડ્યો. મુદ્દા પર આવું છે, મેન કોમતદારને લાવો, જયરાજને લાવો, બીજું કાંઈ નહીં. બરોબર ને? અમે ખબર અંતર જયરાજને લાવો. પૂછતા આવી બેન રાઠોડ બેન, ખબર અંતર પૂછતા આવી. અમે એવા જાય રીવા ડાયરેક્ટ જાઉં છું. ના, અમે હોટલે જઈશું, તમે આવો બધા પછી. જઈએ. અમારે આ ટીમ આવે છે જગાભાઈ. સુરત આ ગોપનાથ ગોપનાથ હા તો વાંધો નહીં, જગાભાઈ ને બેસવા ત્યાં મળીને પછી ને ત્યાંથી જ આપણે કાપો.